પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો સરકાર પર આકરો પ્રહાર, વહીવટી તંત્ર પર જનતાની અનદેખી કરવાનો લગાવ્યો આરોપ। આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની વર્તમાન વહીવટી અને રાજકીય સ્થિતિ અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને આડે હાથ લીધી છે। તેમણે ગુજરાતની સૌથી મોટી સમસ્યા તરફ આંગળી ચીંધતા જણાવ્યું હતું કે રાજ્યમાં પાયાના સ્તરે કાર્યરત તલાટીથી લઈ ગાંધીનગરમાં બેસતા રાજ્યના મંત્રી સુધી સત્તા તંત્રમાં બેઠેલી કોઈપણ વ્યક્તિ સામાન્ય જનતાની વાત સાંભળવા કે તેમના પ્રશ્નોના નિરાકરણ માટે તૈયાર નથી। ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકોની રજૂઆતોને ગંભીરતાથી લેવામાં આવતી નથી, જેને કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। તેમના મતે શાસક પક્ષના નેતાઓ અને સરકારી અધિકારીઓના વચ્ચેના સંકલનના અભાવે જનતાના કામો અટવાઈ રહ્યા છે। તેમણે વધુમાં ઉમેર્યું કે લોકશાહીમાં જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી કર્મચારીઓ જનતાના અવાજ પ્રત્યે સંવેદનહીન બની જાય ત્યારે તે રાજ્યની પ્રગતિ માટે અવરોધરૂપ બને છે। ગોપાલ ઇટાલિયાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। વિપક્ષી નેતાઓ આ નિવેદનને સમર્થન આપી રહ્યા છે, જ્યારે સત્તાધારી પક્ષના સમર્થકો સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ ઓનલાઈન પોર્ટલનો ઉલ્લેખ કરી આ આક્ષેપોને ફગાવી રહ્યા છે। નોંધનીય છે કે ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટી જનતાના પાયાના પ્રશ્નો ઉઠાવી સરકારને ઘેરવાની વ્યૂહરચના અપનાવી રહી હોય તેમ જણાય છે। ગુજરાતની અંદર સૌથી મોટી સમસ્યા એ છે કે ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીથી લઈ મુખ્યમંત્રી સુધી કોઈ જનતાની વાત સાંભળવા તૈયાર નથી। બધા જ લોકો બોસ બની ગયા છે, બોસ દાદા બની ગયા છે બધા। તમે જેવા એમની પાસે કંઈ પણ કામ લઈને જાઓ, કંપનીનું કામ લઈને જાઓ કે પ્રદૂષણનું કે ટાઉન પ્લાનિંગનું કે મહાનગરપાલિકાનું કે ગામડા ભેળવવાનું કે કંઈ પણ, તો સામે બેઠેલો માણસ તમારી વાત બિલકુલ નહીં સાંભળે, તમને અડધૂત કરે, અપમાનિત કરે, ધક્કા ખવડાવે। આજ આવજે, કાલ આવજે, જતો રહે અહીંયાથી, નહીતર પોલીસ બોલાવું, આમ કરી નાખું, તારું કૂપન બંધ કરાવી દઉં, ધાક ધમકી મારે, અપમાનિત કરે, ધક્કા ખવડાવે, પણ આપણી વાત સાંભળે નહીં। આ ગુજરાતની સૌથી મોટી સમસ્યા છે। મારી વાત સાચી છે કે ખોટી? કોઈ આપણું સાંભળવા તૈયાર નથી। અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં આટલી બધી સફળ કેમ થઈ? બીજેપી અને કોંગ્રેસના માણસો તો એવું કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નહીં ચાલે, નહીં હું હાલે, આ દોડે છે। જો આમ આદમી પક્ષે દોડે છે, ભાજપ વાળા ઉભા રોડે દોડે છે, એ દોડે છે, અમારી પાર્ટી દોડે છે। કેમ નહીં ચાલે ત્રીજો પક્ષ? ગુજરાતના ગામડાના માણસની વેદના જે સાંભળશે, ગુજરાતના આદિવાસીઓની પીડા જે પક્ષ સાંભળશે, ગુજરાતના એક એક માણસનો અવાજ જે સાંભળશે, એ પક્ષ ચાલશે, ચાલશે અને ચાલશે। કેમ કે આ સાંભળવા વાળી પાર્ટી છે, જનતાની વાત સાંભળે છે। 11 ગામના આગેવાન આવ્યા તો એને સાંભળ્યા, આ કાકા આવ્યા તો એને સાંભળ્યા, કોઈ હજુ કંઈક કહેવા માંગતો હોય તો એને સાંભળીએ। અમે તો ગરીબોનો, નાના માણસોનો પક્ષ છીએ, નાના માણસોની વાત સાંભળીએ અને ઈશ્વરે અમને જે શક્તિ આપી છે એ શક્તિ પ્રમાણે નાના માણસને મદદ કરીએ। અમે પાર્ટી નાની છે, હજુ 5 જ ધારાસભ્યો છે, પણ તોય અમે સાંભળીએ છીએ એટલું નથી। સાંભળીને વાત વિધાનસભા સુધી પહોંચાડીએ અને સડકથી લઈ સંસદ સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ, એટલે જનતાના આશીર્વાદથી આ પાર્ટી ચાલે છે।